જોઈને. આમ તો આપણે એકબીજાને કહીએ કેમ છો, ગુજરાતીમાં તમને કીધું કે કેમ છો એ પૂછવાનો એક રિવાજ થઈ ગયો છે. કેમ છો એ પૂછવાનો એક રિવાજ થઈ ગયો છે. જે પૂછે છે કેમ છો એ પણ ક્યાં મજામાં હોય છે. જે પૂછે છે કેમ છો એ પણ ક્યાં મજામાં હોય છે. પરંતુ એક રિવાજ છે આપણો કેમ છો પૂછવાનો. આપણું દુઃખ મૂકીને બીજાની પૂછપરછ કરવી, બીજાના દુઃખમાં પણ સહભાગી થવું એ અમારી ભારતીય સંસ્કૃતિ છે. એ અમારા વેદો કહેવા માંગે છે. એટલે ભગવાનના ઘણા બધા ઉપકારો આપણા ઉપર રહે છે. અને આ ભગવાન માટે આ મનુષ્ય જન્મમાં આપણને કંઈક કરવું જોઈએ. ભગવાનને સમર્પિત થવું જોઈએ. ભગવાનના બની જઈએ. બાળક જે રીતે એની માતા સાથે પ્રેમ કરે છે, માતા ઉપર ભાવ રાખે છે, પૂરો વિશ્વાસ રાખે છે, એ પ્રમાણે આપણે પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને આ ભગવાન નું થવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે એક દૃષ્ટાંત તમને કહી દઉં કે શું જરૂરી હોય છે. ત્યાગ જરૂરી હોય છે. ને ત્યાગ એટલે શું? સમર્પણ જરૂરી છે. મામેકમ શરણમ વ્રજ. ભગવાનની કા સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બાકી બધી વસ્તુને છોડી દે, મારી સાથે જોડાઈ જા. મોક્ષ ઈચ્છામિ શુચ. પછી હું તને મોક્ષ આપી દઉં. જે તારી ઈચ્છા છે ને બધું તને આપી દઉં. તું મારા બની જા, મારા થઈ જા. એ ભગવાન કહે છે. તો સમર્પણ એટલે શું? ત્યાગ એટલે શું? હું તમને એક દૃષ્ટાંતથી કહી દઉં. એક માં હતી ને, એ આંધળી હતી અને એના એક છોકરા હતા. હવે એ નર્સરીમાં જતા હતા, પછી મોટા થયા, એક સ્કૂલમાં એડમિશન મળી. હવે આ સ્કૂલમાં જતા ને તો અમુક છોકરાઓને ખબર પડી કે એની જે માં છે ને એ આંધળી છે. પછી આ છોરાએ બીજાને કહી દીધું સ્કૂલમાં. તો બીજા છોરાઓ એને પછી બહુ નામ રાખતા હતા, તકલીફ આપતા હતા. કેવી રીતે? આ તો આંધળીના છોકરા આવી ગયા, આંધળીના છોકરા આવી ગયા. એની માં તો આંધળી, એની માં તો જોઈ નથી શકતી. તો એને ખરાબ લાગતું હતું. હવે કોલેજમાં ગયા તો ધીમે ધીમે કોલેજમાં પણ ખબર પડી ગઈ કે એની માં આંધળી છે. આંધળીના છોકરા. એટલે બહુ ખરાબ લાગતું. કોલેજમાં પણ એ જ પરિસ્થિતિ થઈ. અને ધીમે ધીમે થયું શું કે મારી માં આંધળી નહીં હોત ને તો આજે આ લોકો મને, આ છોકરાઓ, આ મારા ફ્રેન્ડ મને તકલીફ નહીં આપી હોત. આ મારું માનો વાંક છે, એ આંધળી છે. પછી માં વિશે થોડી નફરત થઈ ગઈ મનમાં કે એવી કેવી મારી માં, મારી માના કારણે મને તકલીફ થાય છે. સ્કૂલમાં થઈ, કોલેજમાં પણ થાય છે, આગળ પણ થશે જ. એટલે ધીમે ધીમે મોટા થયા. હવે માં સાથે કોઈ વાત નહીં કરે, એને માં ની કે ભાવથી, પ્રેમથી અનાસ્થા થઈ ગઈ માં વિશેની. પછી મોટા થયા, એક સારી જોબ મળી સિટીમાં. અને માને કહી દીધું કે હવે હું જોબ કરવા જઉં છું, નોકરી કરવા જઉં છું આ સિટીમાં, અને તું ત્યાં નહીં આવતી. મારી ઘરે આવવાનું નહીં. હવે જો એ જે માં હતી ને, તો માની પરિસ્થિતિ નહીં હતી, એની પાસે પૈસા નહીં હતા, વ્યવસ્થા નહીં હતી, પણ માએ દિવસે પણ કામ કર્યું, રાત્રે પણ જે કામ મળે એ કામ કર્યું. કારણ કે મારા છોકરાને ભણાવવું છે, મારા છોકરાને મોટા માણસ બનાવવું છે, મારા છોકરાને એક સારું એજ્યુકેશન મળી જાય તો સારી જોબ મળી જશે, સારી સેલરી મળશે, મારા છોરાનું, મારા દીકરાનું જીવન સુધરી જશે. એ માને કોશિશ કરી. એ ભૂખી રહેતી હતી, 2-3 દિવસ એ ભૂખી રહેતી હતી, પણ એના છોકરાનું ધ્યાન રાખતી હતી. એવી કસોટી કરીને, એવી મહેનત કરીને છોકરાને મોટા કર્યા, ભણાવ્યા. અને આજે છોકરા કહે છે મારી ઘરે આવતી નહીં.
કારણ કે તું મારી ઘરે ત્યાં આવશે ને સિટીમાં અને આજુબાજુમાં જે લોકો રહે છે એને ખબર પડી જાય તો એ પણ મને કહેવા લાગશે આ નળીના છોકરા પછી મને નામ રાખશે અને મને ખોટું લાગે બહુ મારી ઘરે આવતી નહીં તું નહીં આવવાનું મારી ઘરે માતાએ કીધું ભલે ત્યાં મારા આવાથી તને તકલીફ થશે ને દીકરા હું તારી ઘરે ક્યારેય નહીં આવું કારણ કે આજ સુધી દીકરા હું કોશિશ કરી મારા દીકરાને કોઈ તકલીફ નહીં પડે એ જ મારી કોશિશ હતી અને મારું ત્યાં આવવાથી તને તકલીફ થતી હશે ને દીકરા હું ક્યારેય નહીં આવું તારી ઘરે તું ચિંતા નહીં કર હું તારી સાથે જ છું ત્યાં આવવાની મારે જરૂર નથી પણ તારું ભલું થાય એ ભગવાનને હું પ્રાર્થના કરું તારું ધ્યાન રાખજે હે દીકરા તારી તબિયત સાચવજે અને સમય સર આપણે ખાઈ લેવાનું અને તબિયતનું ધ્યાન રાખવાનું તારું ભલું કરે ભગવાન અને પછી માતાએ કીધું નહીં આવ તારી ઘરે તું ચિંતા નહીં કર અને છોકરા સિટીમાં નોકરી કરવા લાગી ગયા હવે એક છોકરી મળી ગઈ હવે એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું પછી ઘરે આયા માતાજીને કીધું કે મારે લગ્ન કરવું છે અને હવે લગ્નની તૈયારી આપણે કરવી પડશે આ એક છોકરી છે એની સાથે મારે લગ્ન કરવું છે તો લગ્ન નક્કી થઈ ગયું અને માતાજીને તો શું માતાને તો મજા હતી કે મારા દીકરાનું લગ્ન થાય છે એટલે માતાએ કીધું તું ચિંતા નહીં કર હું બધી વ્યવસ્થા કરું અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ અને આ જે માતા હતી ને જેમ કોઈ નોકરાની કામ કરે ને એવી રીતે ઘરમાં કામ કરતી હતી મારા દીકરાનું લગ્ન છે નોકરાની જેવું દાસી બનીને કામ કર્યું લગ્ન પૂરું થઈ ગયું બધું થઈ ગયું હવે શાંતિ થઈ ગઈ અને હવે દીકરા કહે છે હવે હું મારી ઘરે નીકળી જઉં છું સિટીમાં પણ યાદ રાખજે કે આવવાનું નહીં તારે હવે કામ હતું ને તો ઘરે આયા કામ થઈ ગયું હવે નીકળી જાય છે અને કે ત્યાં આવવાનું નહીં તારે માએ કીધું કે ભલે વાંધો નહીં હું ત્યાં નહીં આવું અને બસ દીકરા એક જ ઈચ્છા બાકી હતી તારું લગ્ન થઈ જાય હવે મારે કશું નથી જોઈતું હવે સારું થઈ ગયું તારું હવે તું ચિંતા નહીં કર મારો આશીર્વાદ તારી સાથે જ છે દીકરા ચિંતા નહીં કરતા તું જા અને આ સિટીમાં નીકળી ગયા કેટલી તકલીફ થઈ હશે આ માના હૃદયને કારણ કે શું કર્યું હતું દીકરા માટે ભૂખી રહીને એની સેવા કરી હતી આ માતાએ એને કઈ ચિંતા નહીં હતી પછી એ નીકળી ગયા સિટીમાં ઘણા બધા દિવસો નીકળી ગયા 3-4 મહિના થઈ ગયા હવે એને દીકરાની યાદ આવતી હતી માનું હૃદય છે આપણે ગુજરાતીમાં કહીને માં તે માં બાકી બધા વન વગડાના વાત એ માં તો માં હોય છે એટલે માનું હૃદય હતું એટલે માની ચિંતા થઈ માને યાદ આવી મારા છોકરા 4 મહિના થઈ ગયા અમે જોયા નહીં મારા છોકરાને હવે કેવી તબિયત હશે ये समय सर जमे कि नहीं भोजन करे છે કે નહીં આજે બહુરાની આવી છે એ ખવડાવે છે કે નહીં શું છે મારે ખબર નથી હવે મારે જોવું છે મારા દીકરાને માની ભૂખ શું હોય ખબર બાપની ભૂખ શું હોય બસ દીકરાને જોઈ લે અને દીકરાને જોઈ લે કે આ સુખમાં છે તો માં બાપની ભૂખ મટી જાય और એની ભૂખ નહીં મટાવી શકે એની ભૂખ છે દીકરાનો આનંદ એ રાજી રહે એ ખુશ રહે આનંદમાં રહે એ ભૂખ છે માં અને બાપની આ છે માં બાપ તો માની હૃદયમાં ભાવ થયો કે બસ હું મારા દીકરાને જોઈ લઉં એક વખત હું હવે સિટીમાં તો જવાની મનાઈ છે પણ હું દૂરથી મારા દીકરા ઘરથી બહાર નીકળશે ને હું દૂર ઊભી રહીશ મારા દીકરાને જોઈ લઈશ કે તબિયત કેવી છે અને બસ પાછી નીકળી આવીશ પણ મારા દીકરાને મને જોવું છે માનું હૃદય હતું ને એટલે માં ત્યાં સિટીમાં ગઈ તપાસ એને તો એડ્રેસ આપ્યો નહીં હતો આપવાનો જ નહીં હતો માએ એડ્રેસ શોધતા પૂછપરછ કરતા ઘર સુધી પહોંચી ગઈ અચ્છા આ બાજુ મારો દીકરો રહે છે બાજુમાં ઊભી હતી અને છોકરા એકદમ થોડા સમય પછી બહાર આવ્યા અને માએ જોઈ લીધું ને આંખમાં આંસુ આવી ગયા છોકરાને જોઈને અને પછી બહુ દુઃખ લાગ્યું ખરાબ લાગ્યું કારણ કે એની તબિયત થોડી બગડી હતી થોડી તબિયત પતલી થઈ ગઈ હતી રેવાયું નહીં આ માથી અને ભાગતી ત્યાં પહોંચી ઘરની સામે અને છોકરાને આલિંગન કર્યું અને એને કીધું છોકરા શું હાલત કરી દીધી તું શું તબિયત બગાડી નાખી રડતી
એને ભાવથી એને પ્યાર કરતી હતી, પ્રેમ કરતી હતી. છોકરાએ એને દૂર કરી દીધા અને છોકરાએ કીધું કે તું કેમ આવી ગઈ આ બાજુ? તને તો મનાઈ કરી હતી ને કે અહીંયા આવવાનું નહીં, મારી ઘરે જરૂર નહીં હતી તારે આવવાની. માં કે રેવાય નહીં મારાથી દીકરા, તારી યાદ આવતી હતી અને મારે બીજું કશું નથી જોઈતું, મારી પાસે બધું છે, બસ તારી કમી હતી અને હવે તને જોઈ લીધું, હવે હું જઉં છું દીકરા, પાછી જઉં છું. અને થોડી તકલીફ થઈ હશે ને મારા આવવાથી, મારા વ્યવહારથી, મારા સ્વભાવથી થોડી તકલીફ થઈ હશે ને દીકરા, તો મને માફ કરી દેજે. ક્યારે તને તકલીફ થાય એવું મારે કાંઈ કામ કરવું નથી, બસ તારે જોવું હતું ને આજે જોઈ લીધું, મને માફ કરી દેજે. અને એની જે માતાજી હતી ને પછી જવાની તૈયારી કરી ઘરે અને પાછી ફરીને આવી ગઈ અને દીકરાને કીધું કે ફક્ત એક વાત તને કહી દઉં દીકરા, તારું ધ્યાન રાખજે, તબિયતનું ધ્યાન રાખજે અને ભગવાનને પ્રાર્થના કરું છું તારું ભલું થઈ જાય અને માફ કરી દેજે હે મને, હવે હું જઉં છું. ને માતાજી નીકળી ગઈ ગામ. થોડા દિવસ પછી આના ઉપર એક મેસેજ આવ્યા છોકરા ઉપર કે તારી મમ્મી ઓફ થઈ ગઈ, તારી માતાજી દેવ થઈ ગઈ. કારણ કે જ્યારે ઘરે પહોંચી ત્યારે પછી આ દીકરાની હાલત જોઈને એની હાલત ખરાબ થઈ ગઈ. હવે એને ખાવાનું છોડી દીધું, હવે એનું મન નહીં લાગતું હતું, ખાટલા ઉપર પડી ગઈ અને દીકરા મારો દીકરા, દીકરા રાખતા નહીં હતા, દીકરાની હૃદયમાં કોઈ ભાવ નહીં. પણ આ તો માં હતી ને, માને દીકરા માર આપે, પગથી મારે તો પણ માં એને માફ કરી દે છે. આ માનું હૃદય હોય છે તો પણ માં એની ભોજનની વ્યવસ્થા કરે છે, પૂછપરછ કરે છે. એટલે દીકરા કરીને શોકમાં, ચિંતામાં એ દેવ થઈ ગઈ. આજુબાજુ વાળાએ એને મેસેજ આપ્યા કે તારી માતાજી દેવ થઈ ગઈ છે, તું મળવા આવી જા. પછી એ મળવા ત્યાં ગયા, જોયું કે માં ઓફ થઈ ગઈ છે, દેવ થઈ ગઈ છે. મનમાં કીધું કે જો થયું સારું જ થઈ ગયું, ચાલો આપણા માટે તો સારું થઈ ગયું, હવે હંમેશાની આપણી ચિંતા મટી ગઈ, હવે જે થયું સારું થઈ ગયું. પછી આજુબાજુ વાળાએ કીધું જો ભાઈ તારી જે માતાજી છે ને એની હાથમાં કઈ કાગળ છે, આ કાગળ તું જોઈ લે શું લખ્યું છે, તો આ મારો અધિકાર નથી, તું એના છોકરા છે જોઈ લે, કે કઈક લખ્યું હશે તો ક્યાં કઈક મૂક્યું છે ધન કે કઈક પ્રોપર્ટી ના કઈક કાગળ હશે તો તું લઈ લે, તારો અધિકાર છે. તો એ પછી માતાજી પાસે ગયા અને હાથ છૂટા કરીને જે કાગળ હતા ને આ કાગળ વાંચવા માંડી ગયા. હવે આ કાગળમાં આના માતાજીએ લખ્યું હતું કે બેટા, ઘણા દિવસોથી એક ઈચ્છા હતી કે તને એક વાત કહી દઉં, એ વાત લઈને અમે તારી ઘરે પણ આવ્યા હતા, પણ તને ખોટું લાગ્યું ને ત્યારે પણ તે દિવસે પણ મન હતું કે એક વાત તને કહી દઉં, પણ ત્યારે તું પણ ગુસ્સામાં હતા તો અમે વાત કહ્યા વગર બેટા નીકળી આવ્યા. પણ એ વાત કહેવાની હતી કે બેટા તું તારું ધ્યાન રાખજે અને આંખનું પણ ધ્યાન રાખજે તારા, કારણ કે હવે આગળ તારા આંખને કઈ નુકસાન થઈ જશે ને, હવે હું તો જઉં છું દીકરા, પણ આગળ તારી લાઈફમાં તારી આંખને કઈ નુકસાન થઈ જશે તો બીજા કોઈ તને આંખ નહીં આપી શકે. દીકરા તું જ્યારે નાના હતા ને, નાની ઉંમરના હતા ત્યારે રમતા રમતા એક કાડી તારી આંખમાં નીકળી ગઈ હતી, આંખ નકામી થઈ ગઈ હતી, ત્યારે દીકરા મેં મારી આંખ તને આપી હતી, મેં મારી આંખ તને આપી હતી દીકરા, એટલે આના પછી એવી કઈ તકલીફ થશે તો કોઈ તને આંખ આપશે નહીં, આંખનું ધ્યાન રાખજે. બસ એટલું જ કહેવાનું હતું બેટા, બીજું કાંઈ નહીં. અને જ્યારે આ કાગળનું વાંચન કરતા હતા ને જ્યારે ખબર પડી કે આ મારી માં આંધળી હતી એટલે મારે નફરત થઈ ગઈ, પણ એ ખબર નહીં હતી કે આંધળી મારા માટે થઈ છે, એ મારે ખબર નહીં હતી. અને હવે રડવાનું ચાલુ થઈ ગયું, હવે આંખમાં આંસુ આવી ગયા, પણ હવે કોઈ મતલબ નહીં હતો.
હવે કોઈ મતલબ નહીં હતો. અને એવી પરિસ્થિતિ આજે પણ આપણી છે. એ સમય નીકળી જાય ને પછી આપણને માં યાદ આવે ને બાપ યાદ આવે. जिंदे बाप को कोई न पूजे, मरे बाप पूजवाया, मुट्ठी भर चावल लेके कव्वे को बाप बुलाया. એવું આપણે કરીએ. જ્યારે જિંદા કોઈ બાપ હોય ને એને કોઈ બાપ નહીં કે, એને કોઈ રિસ્પેક્ટ નહીં આપે, એની સેવા નહીં કરે. મરે બાદ પૂજવાયા, અને મર્યા બાદ પછી એના ફોટો આપણે લગાડીએ, એની ફોટોને ફૂલહાર ચડાવીએ. જ્યારે જીવંત હતા ને આખી લાઈફમાં એની ગળામાં ફૂલહાર નહીં પહેરાય કે મારા બાપ તારા કારણે આજે છું. જિંદા હતા ત્યારે કોઈ ફૂલહાર નહીં, કોઈ પુષ્પ નહીં. આપણે ઘણા બધાને આઈ લવ યુ કહી દઈએ જીવનમાં, અને એ કહેવાથી બરબાદ પણ થઈ જઈએ છીએ. પણ ક્યારે આપણે મા બાપને આઈ લવ યુ નથી કહેતા. હું તો કહું છું ભગવાન પહેલા આપણા મા બાપને આઈ લવ યુ કહેવાની જરૂર છે. અને જે કોઈ માણસ આપણા મા બાપના બને ને એ જ ભગવાનના બની શકે છે. અને જે આપણા મા બાપના નથી બની શકતા એ ભગવાનના પણ નહીં બની શકે, કોઈના નહીં બની શકે જીવનમાં. એટલે આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવે છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો એટલે આ છે સમર્પણ. મારે આ દૃષ્ટાંતના માધ્યમથી એક વાત સ્પષ્ટ કરવી હતી. આનું નામ છે ત્યાગ. જે માં આપણા દીકરા સાથે કરી શકે છે, દીકરા માટે કરી શકે છે, આનું નામ ત્યાગ છે. કે આપણી આંખ આપી દીધી પણ આખી લાઈફમાં નહીં કીધું. જીવંત હતી ત્યાં સુધી ઈચ્છા નહીં થઈ કહેવાની કે આ આંખ મારી છે અને તારા માટે હું આંધળી બની છું, નહીં કીધું. એટલે કર્મ તો કરી દીધું, પરંતુ કર્મ કરીને ભૂલી ગઈ કે મારા દીકરા માટે અમે શું શું કર્યું છે, ભૂલી ગઈ. આનું નામ ત્યાગ, આનું નામ સમર્પણ. એટલે તો સંતો કહે છે ને કે કર્મ કરવા જરૂરી છે, પણ કર્મ કર્યા પછી કર્મનો અભિમાન નહીં આવવો જોઈએ. પર ઉપકાર કરે કોઈ